સુરતથી નકલી વિઝા બનાવવાની ફેક્ટરીને પોલીસે પકડી પાડી છે. અડાજણ વિસ્તારમાંથી પ્રતીક શાહ નામની વ્યક્તિની ધરપકડ કરીને નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો. આ ફેક્ટરીમાંથી યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપ દેશોના નકલી વિઝા સ્ટીકરો મળ્યા છે. પોલીસે તેની પાસેથી 5 વિઝિટર સ્ટીકર મેળવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું કે પ્રતીક શાહ આ નકલી વિઝા સ્ટીકરો દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો હતો. આરોપી પ્રતીક શાહ સામે આ પહેલા પણ ગુનો નોંધાયો છે અને 2017થી અત્યાર સુધીમાં તેના પર કુલ 12 ગુના દાખલ થયા છે. પોલીસ તપાસમાં આરોપીએ 10 વર્ષમાં 700 નકલી સ્ટીકર બનાવ્યા હોવાનું સામે આવ્યું. તે એક સ્ટીકર બનાવવાના 15,000 લેતો હતો. આ નકલી સ્ટીકરના આધારે કેટલાક લોકો વિદેશ પણ જતા રહ્યા હોવાની માહિતી સામે આવી. એક સ્ટીકર બનાવવામાં તેને 7 દિવસનો સમય લાગતો હતો. આ બોગસ સ્ટીકર તે કુરિયર મારફત એજન્ટોને મોકલતો હતો. અસલી જેવા નકલી સ્ટીકર બનાવવા માટે હોલમાર્કવાળા પેપર ઓનલાઈન વેબસાઇટ પરથી મંગાવતો. ત્યારબાદ એ લેપટોપ અને અન્ય સાધનોની મદદથી પેઇન્ટમાં એડિટિંગ કરી કલર પ્રિન્ટરથી પ્રિન્ટ કાઢીને સ્ટીકરના આકારમાં કટિંગ કરીને બોગસ વિઝા સ્ટીકર બનાવતો હતો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.